ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ અંગે સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીની અધિકારીઓની હોય છે. ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડ મામલે પોલીસ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા સંબંધિત કચેરીઓની તપાસ અને અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે સીટની રચના કરવામાં આવશે. આગામી દિવસોમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તપાસ માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિમણૂક અપાય તેવી માહિતી મળી રહી છે. ત્યારે બીજી તરફ સમગ્ર કૌભાંડ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે. એટલો જિલ્લો જવાબદાર નથી. આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે. આમાં બધા જ લોકોનું કંઈ ને કંઈ અંશે આમાં મિલીભગત હોય છે. એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું જ આમાં સેટિંગ હોય છે. હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ. મનરેગા યોજના હેઠળ જે કામો થાય છે તેની તપાસ તાત્કાલિક નથી કરવામાં આવતી, પરંતુ 2-3 વર્ષ પછી તપાસ થાય છે, જે યોગ્ય છે. સરકારે મનરેગા જેવી યોજનાઓની સફળતા માટે યોગ્ય સિસ્ટમ બનાવવી પડશે. આવા કૌભાંડમાં નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે, પરંતુ જવાબદારી ગાંધીનગર સુધીના અધિકારીઓની હોય છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.